એસવીઆઈટી વાસા તથા એનએસએસ યુનિટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાજેતરમાં એનએસએસ યુનિટ એસવીઆઈટી વાસદના સ્વયંસેવકો દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આણંદ ગુજરાતના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાના આ ભગીરથ કાર્યમાં શૈલેષભાઈ પટેલે ઉપસ્થિત રહીને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના માધ્યમથી કેવી રીતે સુરક્ષિત રક્તદાન કરી શકાય તેની જાણકારી આપી હતી અને વિદ્યાર્થીઓને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને લાયન્સ ક્લબ આણંદના હોદ્દેદારો આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એસવીઆઈટીના આચાર્ય ડોક્ટર ડીપી સોની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એસવીઆઈટી દ્વારા અત્યાર સુધીમાં 40થી પણ વધુ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત તો એ છે કે અહીંની ફેકલ્ટી પણ મોટે ભાગે રક્તદાન શિબિરમાં જોડાય છે. અમારી સંસ્થાના ડોક્ટર વિકાસ અગ્રવાલ આજે 50મી વખત રક્ત આપી રહ્યા છે, જે સમાજ ઉપયોગી એક ઉમદા અને સરાહનીય કામગીરી છે. એસવીઆઈટી પરિવાર તરફથી સમાજ ઉપયોગી સેવાઓ માટે તેમને શુભેચ્છા પાઠવી હતી. તો ડોક્ટર વિકાસ અગ્રવાલ દ્વારા એનએસએસના સ્વયંસેવકોની મદદથી આ કેમ્પનું સફળ સંચાલન કર્યું હતું. ડોક્ટર વિકાસ અગ્રવાલ જણાવે છે કે આ શિબિરમાં 111 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે. તો આ કેમ્પની વિશેષતા એ રહી કે મોટાભાગના દાતા એવા હતા કે જેમને પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. હેલો, મારું નામ પ્રણવ અલ્પેશભાઈ પટેલ છે. મેં એમસીએ ડિપાર્ટમેન્ટમાં ફર્સ્ટ સેકન્ડ સેમિસ્ટરમાં ભણું છું. આજ રોજ એસવીઆઈટી કેમ્પસમાં બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો હતો એનએસએસ સ્ટુડન્ટ દ્વારા. ખૂબ જ સરસ કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે અને મેં બી બ્લડ ડોનેટ કર્યું છે. તમે બી બ્લડ ડોનેટ કરો. થેન્ક યુ. Good morning everyone. My name is Aarti from Basic BSc Nursing. Today I would like to share my experience of donating blood. Blood is one of the most essential part of human being. In emergency cases such as accident, surgery, the patient urgently need. If you are donated your blood, it may lead to save the patient's life. Blood donation is a simple and safe process. It may hardly take about 10 to 15 minutes to save one's life. 1 unit of blood can save up to 3 people's life. Your one chance of donating blood is another second chance of people who need it. Thank you. Good afternoon. I'm a student at SVIT Vasad. My name is Rudra Kurup, and today we are participating in blood donation camp organized by our college. It's not just an event; it's a great initiative organized by our college, and I would like to sincerely thank our college for giving us an opportunity, for providing us the platform to donate blood and save life. This not only helps us to understand about the importance of blood, but it also spreads awareness among the students that why we should donate blood. Thank you. હું પટેલ પરી ગિરીશભાઈ ફ્રોમ એસવીઆઈટી બીએસસી નર્સિંગ ફર્સ્ટ સેમ સ્ટુડન્ટ. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પ્લસ એનએસએસ ઓર્ગેનાઇઝ કર્યું હતું અહીં આગળ અમારી કેમ્પસમાં બ્લડ ડોનેશન કેમ્પ. તો એની અંદર મેં મારું મતદાન આપ્યું છે, મારું લોહી મેં ડોનેટ કર્યું છે અને મારો સારો એવો એક્સપિરિયન્સ રહ્યો છે અને મને સારું એવું લાગી રહ્યું છે કે મેં બીજા માટે સારું કર્યું છે. તો હું તમને પણ પ્રેરિત કરું છું કે તમે પણ બ્લડ ડોનેશનમાં એન્ગેજ થાવ અને બ્લડ ડોનેટ કરો, જે કે બીજાને મદદગાર થઈ શકે છે. થેન્ક યુ. મારું નામ નિત્યા ગોસ્વામી છે. હું એસવીઆઈટી વાસદમાં ભણું છું, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ. આજે રેડક્રોસ સોસાયટી દ્વારા અમારા કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પ થયો છે, જેમાં મેં ફર્સ્ટ ટાઈમ બ્લડ ડોનેટ કર્યું છે. મને બહુ સારું લાગ્યું બ્લડ ડોનેટ કરીને અને અહીંયાના બધું મેનેજમેન્ટ બી બહુ સારું છે. તો મારી તમને એડવાઇસ છે કે તમે બી બ્લડ ડોનેટ કરો. ડોનેટ બ્લડ એન્ડ સેવ લાઈફ. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ તાહા પાદરાવાલા છે. હું આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોબ કરું છું. પાછલા 6-7 વર્ષથી બ્લડ ડોનેશન રક્તદાનની કાર્યક્રમ એસવીઆઈટી યોજતું આવ્યું છે અને મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ, સ્ટાફ અને ફેકલ્ટીઝ આમાં યોગદાન આપે છે. બ્લડ આપવું એક આપણે બધાની નૈતિક જિમ્મેદારી છે. એ કોઈ બીજી જગ્યાએ ફેક્ટરી કે એમાં બનતું નથી, ફક્ત માનવ શરીરમાં જ બને છે. તો જેટલું પણ તમે બધાને મોટિવેટ કરી શકો એ કરજો અને પ્રેરિત કરજો કે બધા રક્તદાન કરે. થેન્ક યુ.